ડભોઈ ખાતે કોંગ્રેસનું આજે સંગઠન સૂચન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ડભોઈ તેમજ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા। ડભોઈ કાનમ લેવા પટેલ વાડી ખાતે કોંગ્રેસ સંગઠન મજબૂત બનાવવા હેતુ વડોદરા જિલ્લા એઆઈસીસીના સંગઠન પ્રભારી કુલદીપ ઇન્દોરીના અધ્યક્ષતામાં ખાસ બેઠક મળી હતી। બેઠકના પ્રારંભમાં પહેલગામ હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી, સાથે સ્વાગત કાર્યક્રમ રદ રાખી કાર્યક્રમ શરૂ કરાયો હતો। આ કાર્યક્રમ થકી સંગઠનના પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવ્યું। આ પ્રસંગે સિદ્ધાર્થ પટેલ, પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પ્રદેશ સમિતિ પ્રભારી જગદીશ પટેલ, ડોક્ટર પલક વર્મા, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ડભોઈ તાલુકા પ્રમુખ દિલીપ પટેલ, શહેર પ્રમુખ સતીશ રાવલ, સુધીર બારોટ, કોર્પોરેટર યોગેશ ઠાકુર, સુભાષ પૂજવાણી સહિત ડભોઈ તાલુકા અને શહેરના કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં મજબૂત સંગઠન સાથે કામ કરવા હાકલ કરવામાં આવી હતી। સાથે આગામી ચૂંટણીમાં ઉમેદવાર નક્કી જિલ્લા કક્ષાએથી થશે તેમ પણ કુલદીપ ઇન્દોરી દ્વારા જણાવ્યું હતું। મિત માછી, સિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। ગુજરાત સ્ટેટ લેવલે પસંદગી કરવામાં આવતી હતી, પરંતુ રાહુલજીએ એક પ્રોજેક્ટ આવ્યો છે, ગુજરાતમાં શરૂઆત કરી છે કે સંગઠનના જે પ્રમુખશ્રી જે છે એ પ્રમુખશ્રી